सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयः विनाशाय श्रीकृष्णाय वयं नमः। નમસ્કાર, મારું નામ છે લક્ષ દવે. ધ લોકસત્તા જનસત્તાના ધર્મશાસ્ત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. બંધુઓ, આજે આપણે જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણની આ વર્ષે જન્માષ્ટમી કયા દિવસે ઉજવાશે. શું 26 તારીખે ઉજવાશે યા 27 તારીખે? આ પ્રશ્ન અગણિત લોકોના મનમાં છે. તો આ વર્ષે શ્રાવણ કૃષ્ણ પક્ષ અષ્ટમી 26 તારીખે છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણની જન્મોત્સવ આપણે 26 તારીખે અને ભગવાનને પાલનામાં ઝુલાવવાનો સમય છે રાત્રે 12:16 લઈ અને 1:01 સુધી. આ રાત્રિના સમયે ભગવાનને સ્નાન આદિ કરાવીને આ સમયે પલનામાં બેસાડી, પારણે બેસાડી અને એમને ઝૂલન ઝુલાવો અને ભાવથી એમની આરતી કરવી, એમની સ્તુતિ વંદના કરવી, ત્યારબાદ એમને પોઢાવી દેવા. હવે આપણે જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ જેલમાં જન્મ કેમ લીધો. આ અગણિત લોકોના મનમાં પ્રશ્ન છે. ઘણા સંતો તો એમ કહે છે, રસિકજન એમ કહે છે કે ભગવાન તો ચોર હતો, શ્રી કૃષ્ણ ચોર હતો, એટલે ચોર ક્યાં હોય તો કે જેલમાં હોય. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ શાસ્ત્ર શું કહે છે? શું કામ ભગવાન શ્રી કૃષ્ણએ જેલમાં જન્મ લીધો? કારણ ભગવાન શ્રી કૃષ્ણ લોકોને એમ બતાવે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જેલમાં જન્મ લીધો તરત જ બધી બેડીઓ તૂટી ગઈ, બધા સૈનિકો સૂઈ ગયા. ભગવાને કીધું, અગર મને અપનાવશો તો આ સંસાર રૂપી જે જેલ છે એનાથી હું તમને મુક્ત કરી દઈશ અને મારા પરમધામની પ્રાપ્તિ કરાવીશ. બંધુઓ, આ જન્માષ્ટમીમાં વ્રત કરવાનો અગણિત મહત્વ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, જન્માષ્ટમીમાં જે વ્યક્તિ વ્રત રાખે છે એ વ્યક્તિને મારા પરમધામની પ્રાપ્તિ થાય છે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે અન્ય કોઈ દિવસે વ્રત ન કરો તો ચાલશે, પણ આ દિવસે અવશ્ય. આમ તો દેવકીએ 9 મહિના સુધી વ્રત કર્યું હતું, પરંતુ આપણે ભગવાન માટે 1 દિવસનું વ્રત તો કરી જ શકીએ છીએ. અને અગર આપણો લાલો આપણને એટલો જ વાલો હોય ને તો ભાવથી ભક્તિથી એની પૂજા કરજો અને બીજા દિવસે 9મીના દિવસે નંદોત્સવ કરજો. લાલજીને 56 ભોગ અર્પણ કરજો, દહીં હાંડીનો કાર્યક્રમ રાખજો, વિધ ગાન ગાજો, પદો ગાજો અને ઠાકોરજીને રીઝાવજો. આ રીતે જન્માષ્ટમીનો પાવન પર્વ મનાવજો. ઠાકોરજી બહુ દયાળુ છે, નાથાધિનાથ છે અને એ તો એટલા ભોળા છે. એમનો એક જ નિયમ છે કે તું મને પૂર્ણ સમર્પિત થઈ જા તો હું પણ તને પૂર્ણ સમર્પિત થઈ જાઉં. આ જ ઠાકોરજીનો સ્વભાવ છે અને આપણે આ દિવસે ઠાકોરજીને પૂર્ણ સમર્પિત થઈ જઈએ અને એટલી જ પ્રાર્થના કરીએ કે પ્રભુ આખું વર્ષ તમને સમર્પિત રહીએ. ભાવથી ભક્તિથી ભગવાનનું કથાનું શ્રવણ કરવું અને ભગવાનનું જયકાર કરવું. ભગવાનને પોતાના જયકાર સાંભળીને અગણિત આનંદ પ્રાપ્ત થાય છે અને ભગવાન જો આનંદિત પ્રાપ્ત થાય તો આપણને પણ આનંદની પ્રાપ્તિ થાય છે. એ ભાવથી ભક્તિથી આ જન્માષ્ટમી કઈ તારીખે મનાવવાની બંધુઓ? તો કે 26 તારીખે. સમય શું છે તો કે રાત્રે 12:16 લઈ અને 1:01 સુધી. આ સમય દરમિયાન લાલજીને ઝૂલામાં બેસાડી અને એમને ઝૂલન ઝુલાવો અને ત્યારબાદ એમને પોઢાવી દેવા. આની સાથે હું લક્ષ દવે આપ સૌથી વિદાય લઉં છું. જય શ્રી કૃષ્ણ.